આ છે વિજયવાડાની કૃષ્ણા નદી. આ તમે જોઈ શકો છો કેટલા સરસ મજાના વ્યૂ છે. એ કનકદુર્ગા મંદિર જવાનો રસ્તો છે. અંદરથી તો વિડીયોગ્રાફી કરવાની મનાઈ છે, પણ હું તમને બહારથી વ્યૂ બતાવું. આ જો લોકો ફાઇનલી દોસ્તો જોઈ લો, તમે ટ્રાફિક જોઈ લો, આગળ પણ જોઈ લો કેટલો ટ્રાફિક છે, અને મારી પાછળ પણ જોઈ લો આટલો બધો ટ્રાફિક છે. આ લોકો બધા મંદિરે દર્શન કરવા માટે જતા હોય. દર્શન હેલો ગાઈસ, સ્વાગત છે તમારું આજના નવા બ્લોગ વિડીયોમાં. ને હું છું આપનો પ્રિય મિત્ર ઇનાયત જારિયા. અને આજે જે વિજયવાડામાં આપણો 10મો દિવસ, અને 10મા દિવસે અમે લોકો ફરી પાછા નીકળી ગયા છીએ ફરવા. આજે તમે પાછળ જે વ્યૂ જોવો છો કૃષ્ણા નદીના વ્યૂ છે, અને આજે ફરી આપણે વિજયવાડાને એક્સપ્લોર કરીશું. હું તમને કૃષ્ણા નદીના વ્યૂ બતાવું. એકદમ મસ્ત વ્યૂ છે, તમે જોઈ લો. આ છે વિજયવાડાની કૃષ્ણા નદી. આ તમે જોઈ શકો છો કેટલા સરસ મજાના વ્યૂ છે. આજે ઘણી બધી વસ્તુ હું તમને આમાં બતાવવાની કોશિશ કરીશ. દોસ્તો, તમે લોકો વિડીયોમાં અંત સુધી જોડાયેલા રહો, અને વિડીયોનો કોઈ પણ પાર્ટ તમને સારો લાગે તો કોમેન્ટ અવશ્ય કરો. વિડીયોને લાઈક કરો, શેર કરો, તમારા હરેક ગ્રુપમાં શેર કરો. તો ફાઇનલી દોસ્તો, અત્યારે અમે લોકો આવી ગયા છીએ બ્રિજની સાવ છેડે, ઓલી સાઈડ. અને આ તમે જોવો છો કે આટલું મોટું લાંબુ બ્રિજ છે, અને આ સરસ મજાનું ડેકોરેશન કર્યું છે, લાઇટિંગ ને બધું. અત્યારે દિવસ છે એટલે દિવસના તમને કાંઈ નજારો નહીં દેખાય, પણ રાતના તમે અહીંયા આવો ને એટલે રાતનો જે નજારો હોય અલગ જ. કેમ કે લાઇટિંગ બાઇટિંગ ડેકોરેશન બધું મસ્ત હોય છે એકદમ. અને આ હું તમને બતાવવા જઈ રહ્યો છું બોટ. જોઈ લો. ખાસ અમારો મકસદ હતો બોટિંગ કરવાનો, પણ અત્યારે ગવર્મેન્ટે અહીંની બોટિંગનું બધું બંધ કરી નાખ્યું છે. કારણ કે વરસાદની આગાહી એટલી બધી છે, અને પાણીનો જોર પણ એટલો બધો છે, પવન પણ એટલો બધો છે, એટલે અહીંની ગવર્મેન્ટે અત્યારે બોટિંગનું બંધ કરી નાખ્યું છે. કારણ કે આપણી સેફટી માટે કોઈ મોટી દુર્ઘટના ના ઘટે એટલા માટે હાલ પૂરતું બોટિંગનું બંધ રાખ્યું છે. બાકી અહીંયા તમે આવો એટલે મસ્ત બોટિંગ કરવા મળે, અને બોટિંગમાં તમને એક અલગ ટાપુ ઉપર લઈ જાય. ત્યાંના પણ વ્યૂ મસ્તીના છે. અમારો મકસદ હતો બધાનો બોટિંગ કરવાનો, પણ અહીંયા આવ્યા ત્યારે ખબર પડી કે ભાઈ બોટિંગ અત્યારે બંધ છે. બાકી બોટિંગમાં જાત બીજા ટાપુ ઉપર ત્યાંના પણ હું તમને વ્યૂ બતાવત. બાકી અહીંને તમે વ્યૂ જોઈ લો મસ્ત. ખાસ અમે અત્યારે આ ડુંગરાની નીચે ઊભા થઈ. જો આ ડુંગર છે, એવડો મોટો ડુંગર છે, અને આ છે બ્રિજનો એન્ડ. આ તમે જોઈ શકો છો. આ એક મસ્ત લાંબુ 1-1.5 કિલોમીટરનું બ્રિજ છે. અમે બ્રિજના છેડે અત્યારે આવી ગયા છીએ. આ તમે ફરતે જોઈ લો, કૃષ્ણા નદીનું બ્રિજ છે, અને સામે જે તમને બ્રિજ દેખાય છે ને તેના ઉપર ટ્રેન હાલે છે. ટ્રેન આવશે તો હું તમને એના વ્યૂ શૂટ કરીને બતાવીશ. તમે જોઈ શકો છો. તો ફાઇનલી દોસ્તો, અત્યારે અમે લોકો બ્રિજ ઉપર હાઈલા જઈએ છીએ, અને અહીંની હું તમને સાફ સફાઈની વાત કરું. આ તમે જોઈ શકો છો.
મસ્તીની એકદમ સાફ સફાઈ છે, કારણ કે અહીંયા છે ને આપણા ગુજરાતની જેમ કોઈ પાન માવા ખાઈને રોડ ઉપર પિચકારી પણ નથી મારતું. રોડ એકદમ ક્લિયર તમને જોવા મળશે, જોઈ લો. આ ખાલી બ્રિજ નહીં, પણ મેં લગભગ વિજયવાડામાં જોયું, વિજયવાડાના રોડ એટલા બધા ચોખ્ખા હોય છે ને કે રોડ ઉપર સાફ સફાઈ એટલી બધી હોય છે, કોઈ જાતની ગંદકી નહીં. કોઈ અહીંયા પાન માવા ખાઈને રોડ ઉપર પિચકારી પણ નથી મારતું. આ તમે જોઈ શકો છો. આખો રોડના વ્યૂ તમે જુઓ, તમને એકદમ ક્યાંય ગંદકી જોવા નહીં મળે, ચોખ્ખું એકદમ, જોઈ લો. તો ફાઇનલી દોસ્તો, અત્યારે ઓલા બ્રિજ ઉપર ટ્રેન હાલી જાય છે, જો તમે જોવો છો. કારણ કે બ્રિજ અહીંથી બહુ દૂર છે એટલે કદાચ તમને દેખાતું નહીં હોય. હું ઝૂમ કરીને બતાવવાની કોશિશ કરું, તમને જોઈ લો. એટલો સરસ મજાનો વ્યૂ છે. બ્રિજ ઉપર ટ્રેન હાલી જાય છે, તમે જોઈ શકો છો. મેં તમને ઝૂમ કરીને બતાવવાની કોશિશ કરી છે, જોઈ લો. ટ્રેનના વ્યૂ જો તમે ખાલી. વાહ. ફાઇનલી દોસ્તો, આ તમે અત્યારે જોઈ રહ્યા છો ટિકિટ કાઉન્ટર. આ સામે જે દેખાય છે એ બોટિંગનું ટિકિટ કાઉન્ટર છે. ત્યાંથી ટિકિટ લઈને બોટિંગ કરવા તમે જઈ શકો છો. અહીંયાથી કાંઈક બીજા ટાપુ ઉપર બોટ આપણને લઈ જાય છે ફરવા માટે. હાલ અત્યારે આ બંધ છે એટલે ત્યાં જવા નથી દેતા. અને આ તમે ઉપર જે ડુંગર જોવો છો, ત્યાં ડુંગર ઉપર કનક દુર્ગા માતાજીનું મંદિર છે. અહીંયા બહુ ફેમસ મંદિર છે અને બહુ એટલે બહુ જબરજસ્ત અને બહુ મોટું મંદિર છે. મેં તમને આગળના બ્લોગમાં દેખાડ્યું કે અમે લોકો બધા અહીંયા ગયા હતા દર્શન કરવા માટે. પણ વસ્તુ એ છે કે ત્યાં છે ને વિડીયો શૂટિંગ ફોટોગ્રાફીની મનાઈ છે, એટલે મંદિરની અંદરના આપણે કાંઈ સીન લીધા નહોતા. હું તમને બહારથી ડુંગરો બતાવી દઉં છું. આ તમે જોઈ શકો છો, આ ડુંગર ઉપર છે કનક દુર્ગા માતાજીનું મંદિર. તો ફાઇનલી દોસ્તો, અત્યારે આપણે આ ટિકિટ કાઉન્ટરની નજીક આવી ગયા જઈ. પહેલાં મેં તમને બતાવ્યું થોડુંક દૂરના વ્યૂ હતા, એટલે અત્યારે આપણે નજીક આવી ગયા અને એકદમ નજીકથી તમને બતાવું છું. તો આ તમને બતાવી છે અહીંયા બોટિંગનું ટિકિટ કાઉન્ટર છે. અહીંયાથી તમે ટિકિટ લઈ અને બોટિંગ કરવા માટે જઈ શકો છો. તો ફાઇનલી દોસ્તો, અત્યારે જો અહીંયાથી કનક દુર્ગા મંદિર જવાનો રસ્તો છે. અંદરથી તો વિડીયોગ્રાફી કરવાની મનાઈ છે, પણ હું તમને બહારથી વ્યૂ બતાવું. આ જો લોકો બધા જાય છે, એ બધા ડુંગર ઉપર જાય છે કનક દુર્ગા માતાજીના દર્શન કરવા. આ રસ્તો છે, એટલે આ જે મંદિર દેખાય એ નથી. હજી જો ઉપર તમને જે રસ્તો દેખાય ત્યાં ઠેઠ ચડીને કમસે કમ 2 કિલોમીટર જેવો રસ્તો હશે. અહીંયાથી બધા હાલીને જઈ રહ્યા છે. હું તમને બહારથી થોડા ઘણા વ્યૂ બતાવું છું. આ તમે જોઈ શકો છો, જોઈ લો. અને અહીંયા એટલી બધી ભીડ હોય છે ને કે તમે વાત જવા દો, ફૂલ ભીડ હોય છે. ફાઇનલી દોસ્તો, જોઈ લો તમે, ટ્રાફિક જોઈ લો. આ લોકો બધા મંદિરે દર્શને જવાવાળા લોકો છે. આટલો ટ્રાફિક હોય જાય મંદિરે દર્શન કરવામાં. આ તમે આગળ પણ જોઈ લો કેટલો ટ્રાફિક છે, અને મારી પાછળ પણ જોઈ લો આટલો બધો ટ્રાફિક છે. આ લોકો બધા મંદિરે દર્શન કરવા માટે જતા હોય દર્શન. તો ફાઇનલી દોસ્તો, અત્યારે અમે લોકો ફરીને આવી ગયા છીએ હોટલે. અને અત્યારે વરસાદ ધીમો ધીમો ચાલુ થઈ ગયો છે. હું તમને બતાવું, વરસાદ ચાલુ થઈ ગયો છે, જોઈ લો. અહીંયા આગળ જાળી લગાડી છે ને, એટલે તમને સરખું બતાશે નહીં. એટલા માટે હું તમને કંઈક જુગાડ કરીને બતાવું, જોઈ લો. અત્યારે વરસાદ ચાલુ થઈ ગયો છે. અહીંયા વેધરનું કાંઈ નક્કી નથી હોતું. ઘડીક હોય તો તડકો, એકદમ ગરમી, અને ઘડીક એકદમ ઠંડુ વાતાવરણ, વરસાદ ચાલુ થઈ જાય. અહીંયા વેધરનું કાંઈ નક્કી નથી હોતું, જોઈ લો. હમણાં અમે લોકો ફરવા ગયા ત્યારે એકદમ તડકો અને બફારો હતો. અહીંયા હોટલે પહોંચ્યાની સાથે જ તે વરસાદ ચાલુ થઈ ગયો છે, જુઓ તમે. તો વાંધો નહીં દોસ્તો, અત્યારે મારું જમવાનું પાર્સલ આવી ગયું છે. આ છે મારું જમવાનું પાર્સલ.
તો હવે હું જમી લઉં અને અંદર જોઉં શું આવ્યું છે શું નથી આવ્યું ખબર નથી. રોજે રોજ ગુજરાતી થાળી આવે છે, શાક હોય છે, દાળ ભાત હોય છે, રોટલી હોય, છાશ હોય, આથેલા મરચાં હોય, પણ આજે શેની સબ્જી આવી ખબર નથી. તો વાંધો નહીં દોસ્તો, જમી લઉં, તમે લોકો પણ બધાય આવો જમવા. તો ફાઇનલી દોસ્તો અત્યારે મેં જમી લીધું છે અને આજના વ્લોગને આપણે અહીં એન્ડ કરવાનો પણ સમય થઈ ગયો છે. તો વ્લોગને એન્ડ કરી નાખી અને આશા છે કે આજનો વ્લોગ તમને ગમ્યો હશે. ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. ફરી પાછા મળીશું એક નવા સમયે નવા વ્લોગ સાથે. ત્યાં સુધી મને આપશો રજા. બાય બાય.